सूरत शहर वेसू पुलिस ने बाइक सवारों के खिलाफ अपराध दर्ज किया। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। रिपोर्ट के बाद पुलिस ने कार्रवाई शुरू कर दी है। केवल बाइक चालकों से ही शुल्क लिया गया। आयोजक पर नहीं हुई कोई कार्रवाई। वेसू पुलिस की जांच पर उठे सवाल। पुलिस ने 2 महिलाओं को हिरासत में ले लिया। पुलिस स्टेशन में आयोजक से बात की गई, जिसमें चर्चा की गई कि कैसे वेसू पुलिस ने आयोजक को बचाने की कोशिश की। डीसीपी ने कहा कि लोगों के कहे अनुसार कार्रवाई की जाएगी। ગઈકાલે 26 જાન્યુઆરીના રોજ વેસુ પોલીસ સ્ટેશનની હદમાં વાય જંકશનથી પ્રાઇમર શોપર સુધના મગદલ્લા રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે, ટ્રાફિક અવેરનેસ માટે, બાળકોના મનોરંજન માટે હતો। આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જો છે સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે। વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી છે। એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઇડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે। डेफिनेटली बाइक जमा करवामां आवशे और आयोजकोने जो परमिशन मळी हती ए पण कंडिशनल परमिशन हती जेमां कोई तरहनो स्टंटनी परमिशन न हती, कोई तरहना नॉइस पोल्यूशन करवानी परमिशन न हती અને જાનને જોખમમાં ડાલવા વાળો કૃત્ય છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે। સર, બાળકોને પણ જે રીતે સ્ટંટની અંદર સામેલ કરવામાં આવે છે, પાછળ બેસાડવામાં આવે છે, કેટલી ગંભીર બાબત, તો કઈ રીતે કાર્યવાહી? આનો રાઇડર્સને અને કાર્યક્રમના આયોજકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે અને એના પછી વિડીયોની જો પ્રમાણિકતા છે એની તપાસણી કરવામાં આવશે અને બીજા સરકારી સીસીટીવી પણ ત્યાં છે એની વિડીયોની ચકાસણી કરવામાં પણ આવશે। એના પછી જે બાળકો સાથે હોય તો એના વિરુદ્ધમાં जो पार्टिक्युलर कलम है एनो उमेरो पण करवामां आवशे अने सख्त कार्यवाही करवामां आवशे कि बीजो कोई माणस एवा कोई पब्लिक इवेंट में एवा पब्लिकनी जानने जोखिम में डालवा वाला कृत्य नहीं करे।